ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 32.73% વરસાદ નોંધાયો. આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 32.73% વરસાદ નોંધાયો. આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી. રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 32.73% વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં વધુ માનવામાં આવે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ જૂન મહિનામાં રાજ્યમાં સામાન્ય કરતાં 30% વધુ વરસાદ પડ્યો છે અને જુલાઈની શરૂઆતમાં પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં પણ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વધુ એક વરસાદી રાઉન્ડ આવવાની શક્યતા છે, જેને કારણે ખેડૂતોને સામાન્ય જનજીવનને રાહત મળશે. હવામાન વિભાગે રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને ખેતી માટે પૂરતું પાણી મળ્યું છે. ખાસ કરી પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. કાલોલ, ગોધરા, શહેરા જેવા તાલુકાઓમાં 2 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડ્યા હોવાના અહેવાલ છે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની આગાહી છે અને આગામી સપ્તાહમાં પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ યથાવત રહેશે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને જરૂરી તકેદારી રાખવાની અપીલ કરી છે, કારણ કે અનેક વિસ્તારમાં પાણી ભરાવાની અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.